વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ડિબેન્ચરના હિસાબોની અંદર 3 પ્રકાર જોવાના હતા. 2 પ્રકાર અગાઉના વિડીયોમાં જોઈ ગયા. સામાન્ય રીતે એક સાથે મંગાવે ત્યારે સામાન્ય રીતે એક હતી અને બીજી વટાવની રીતે. હવે પ્રીમિયમથી કેમ બહાર પડે તે રીતે જોવાનું છે. ડિબેન્ચર જેમ છે પ્રીમિયમથી બહાર પડે એમ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પડે. પ્રીમિયમથી એટલે કે વધુ રકમ લઈને અને હપ્તેથી અને મૂળ રકમથી એ રીતે બહાર પડે. તો એની અંદર બધા વિભાગની અંદર 2 ભાગ છે કે એક સાથે પણ મંગાવી શકાય અને હપ્તેથી મંગાવી શકાય. તો આની અંદર પહેલાં આપણે એક સાથે મંગાવવાની આમ નોંધનું જોઈએ. તો એમાં લખ્યું છે મિત્રો, એક કંપની 100 રૂપિયાનો એક એવા 10%ના 6000 ડિબેન્ચર દીઠ 20 રૂપિયાના પ્રીમિયમ બહાર પાડ્યા. બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી જે કંપનીને મળી ગઈ તો કંપનીના ચોપડે આમ નોંધ લખો. એક સાથે મંગાવવાના ત્યારે 2 જ આમ નોંધ થાય. કઈ થાય? 2 જ. એક નાણાં મળ્યા તે અને જો બીજા નાણાં હોય અને પ્રીમિયમથી જે બીજી આમ નોંધમાં પ્રીમિયમથી એની અલગ રકમ કરવામાં આવે અને ડિબેન્ચરની પણ અલગ રકમ કરવામાં આવે. બીજી આમ નોંધ એની થાય, બીજી કોઈ થતી નથી. 2 જ આમ નોંધ થાય. એક થાય આપણે નાણાં મળ્યા તે અને બીજું થાય કે કેટલી રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા અને કેટલી રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ ગયા. બસ 2 જ આમ નોંધ કરવાની હોય. તો મિત્રો આની અંદર 6000 ડિબેન્ચર છે, 20ના પ્રીમિયમથી બહાર પાડે છે. બરાબર છે. 10%ના ડિબેન્ચર છે એટલે ડિબેન્ચર નામ થશે 10%ના ડિબેન્ચર. હવે 20 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડે એટલે 100 રૂપિયાનો એટલે એની 120 કિંમત થાય. 6000 છે એટલે 12 છક 72 એટલે 7,20,000 થાય. તો બેંક ખાતે ઉધાર 7,20,000 એ 10%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 7,20,000. એક સાથે મંગાવીએ ને ત્યારે આ રીતે લખવાનું, ડિબેન્ચર અરજી અને મંજૂરી. એક સાથે ન હોય તો ખાલી અરજી ખાતે લખાય, પણ બંને ભેગા મંગાવે એટલે અરજી અને મંજૂરી 2 લખવાનું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 7,20,000 જમા થાય. બાબતે 6000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ 120 રૂપિયા લખે અરજીના નાણાં મળ્યા. 100 રૂપિયાનું ડિબેન્ચરની કિંમત, 20 રૂપિયા પ્રીમિયમ એટલે 120 થાય. હવે ડિબેન્ચર ખાતે લઈ જવાના જે મૂળ રકમ છે 100 રૂપિયા એટલે 6000 ઉપર 100 રૂપિયા એટલે 6 લાખ ડિબેન્ચર ખાતે લઈ જશું અને 20 રૂપિયા વધારાના પ્રીમિયમ છે એટલે જામીનગીરી પ્રીમિયમમાં 1,20,000 લઈ જવાશે. કેટલા લઈ જવાશે? 1,20,000. તો 10%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 6 લાખ. આપણે કેટલા આવ્યા હતા? 7,20,000 આવ્યા હતા. તો એ આપણે કેટલા કરશું? 7,20,000 કરશું. જેટલા આવ્યા હતા એટલા જ આપણે કરવા પડે. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે શું કરવું પડે? આપણે 7,20,000 રૂપિયા. એમાંથી ડિબેન્ચર ખાતે કેટલા લઈ જઈશું? 6000ના 100 રૂપિયા લેખે 6 લાખ અને બાકીના 20 રૂપિયા લેખે 6000 1,20,000. બરાબર છે. એટલે ડિબેન્ચરના ખાતે 6 લાખ રૂપિયા, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 1,20,000 રૂપિયા. જે પ્રીમિયમ રકમ છે એ જામીનગીરી પ્રીમિયમના અનામત ખાતે લઈ જવાની આવે છે, આપણે જાણીએ છીએ. બાબત જે મેં લખાવ્યું કે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે અને બાકી પ્રીમિયમના ખાતા જે ડિબેન્ચર જે પ્રીમિયમથી બહાર પડ્યા હતા એ પ્રીમિયમ ખાતે આપણે લઈ ગયા તે 1,20,000. તો આમાં મિત્રો ફક્ત 2 જ આમ નોંધ કરવાની હોય છે. ત્રીજી આમ નોંધ છે. હવે બીજો હપ્તેથી કેમ મંગાવાય તેમાં દાખલા નંબર ઉદાહરણ નંબર 2 છે. ઉદાહરણ નંબર 2 અહીંયા લખી દઉં છું. ઉદાહરણ નંબર 2. તો એમાં લખ્યું છે કે ગુજરાત લિમિટેડે 200નો એક એવા 10%ના 5,000 ડિબેન્ચર 20%ના પ્રીમિયમ બહાર પાડ્યા હતા, જેના પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા. અરજી સાથે 60, મંજૂરી વખતે 100 પ્રીમિયમ સહિત, આખરી હપ્તા વખતે 80. 8,000 ડિબેન્ચરની અરજી મળી જેમાં વધારાની અરજી નામંજૂર કરી તેના નાણાં પરત કર્યા અને મંજૂરીના હપ્તા વખતે મંગાવેલ પૂરેપૂરી રકમ મળી ગઈ છે. તો ચોપડી આમ નોંધ લખો. કંપનીના ચોપડે આપણે આમ નોંધ લખીએ છીએ. તો મિત્રો 200નો એક એવા 10%ના 5,000 ડિબેન્ચર શેર છે. બરાબર છે. અને 20%ના પ્રીમિયમની બહાર પાડ્યા છે. તો
એની આમ નોંધ કેવી રીતે થશે? તો બેંક ખાતે ઉધાર 4,80,000, પણ આપણને 8,000 ડિબેન્ચરના મળ્યા છે. આપણે બહાર પાડ્યા કેટલા? 5,000, એને મળ્યા કેટલા? 8,000 મળ્યા. 60 રૂપિયા લખે, 8 છક 48, 4,80,000 લખવા પડે. ટોટલ રકમ શરૂઆતમાં તો એ જ લખવી પડે, તમે જાણો છો. બેંક ખાતે ઉધાર 4,80,000, તે 10% ડિબેન્ચર અરજી ખાતે 4,80,000 થયા. તો બાબત જે 8,000 ડિબેન્ચર પછી 60 રૂપિયા લખી અરજી મળી તેના, બરાબર છે? કારણ કે અરજી સાથે 60 જ મંગાવવાના છે એટલે 60 લખાશે. હવે પછી એમાંથી જેના મંજૂર કર્યા આપણે કેટલા વધારે વધારે રાખી શકીએ? 5,000. તો 5,000ના આપણે 60 રૂપિયા લખી 3 લાખ રાખશું અને 1,40,000 3,000 શેરના છે 17,18 1,80,000 રૂપિયા પરત કરશું. એટલે આપણે આવેલા છે એ ઉધાર કરશું. 10% ડિબેન્ચર અરજી ઉધાર 4,80,000, તે 10% ડિબેન્ચર ખાતે 3 લાખ, બેંક ખાતે 1,80,000. એટલે મંજૂર કરેલ 5,000 ડિબેન્ચર નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા અને બાકીના નાણાં ડિબેન્ચર હોલ્ડરને પરત કર્યા. એટલે બીજી આમનો થઈ ગઈ. હવે પછી ત્રીજું શું કરશું આપણે? હવે મંજૂરીનો વારો આવશે. અરજી થઈ ગઈ તો મંજૂરી વખતે નાણાં મંગાવશું. 100 રૂપિયા મંગાવવાના છે, બરાબર છે? તો 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 5 લાખ, 5,000 છે શેર મંગાવીએ તો કેટલા થાય? 5 લાખ રૂપિયા થાય. હવે એમાં લખ્યું છે કે પ્રીમિયમ સહિત. શું લખ્યું છે? પ્રીમિયમ 20%ના પ્રીમિયમ બહાર પડ્યા છે એટલે 20 રૂપિયા થાય. તો 20 રૂપિયા, તો એનું પ્રીમિયમ 5% છે, 20 રૂપિયા પ્રીમિયમ થાય. એટલે ટોટલ શેર 201 એવા હતા, બરાબર છે? એટલે મંજૂરી વખતે 100 રૂપિયા, એટલે આપણને મળે 5 લાખ. તો 5 લાખમાંથી કેટલા ડિબેન્ચર અરજી ખાતે લઈ જવાના? 3 લાખ. કેટલા? અને બાકીના કેટલા લઈ જવાના? પ્રીમિયમ અનામત ખાતે 2 લાખ. કેટલા થશે? 2 લાખ. તો 5,000ના 20 રૂપિયા એટલે કે 2 લાખ, બરાબર છે? અને બાકીના 3 લાખ ક્યાં જશે? ડિબેન્ચર અરજી ખાતે. બાબત છે મંજૂરી વખતે પ્રીમિયમ છે લેણી થતી રકમ ડિબેન્ચર દીઠ 100 રૂપિયા મંગાવ્યા તેના, આ લેણી થઈ અને આ મળે તેના, બરાબર છે? તો આ લેણી થઈ અને હવે મળે તો બેંક ખાતે શું થશે? 5,000, તે ડિબેન્ચરના મંજૂરી ખાતે 5 લાખ, 5 લાખ ડિબેન્ચર મંજૂરી ખાતે 5,000. મંજૂરી વખતે મંગાવેલી રકમ પૂરી મળી ગઈ, બરાબર છે મિત્રો? 5 લાખ ક્યાંથી આવ્યા? 5,000 છે, 100 રૂપિયા મંગાવ્યા, બરાબર છે? તો 5 લાખ આવે. એમાંથી 20% ડિબેન્ચર એટલે 20 રૂપિયા અને 30 રૂપિયા ઉમાં જાય એટલે 3 લાખ ને 20 લાખ, 3 લાખ ને 2 લાખ રૂપિયા થઈ જાય, બરાબર છે? જામીનગીરી પ્રીમિયમ ખાતે થાય. તો પછીના જે છે આગળ રકમ, હવે એ રકમ આપણને પૂરેપૂરી મળી ગઈ. લખ્યું હવે 5મો. હવે આપણે આખરી હપ્તા ખાતે મંગાવશું. તો આખરી હપ્તાની રકમ છે 80 રૂપિયા. કેટલી છે? 80 રૂપિયા. તો 10% ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા થશે? 4 લાખ રૂપિયા. 8×50 = 40, બરાબર? 5 લાખ, 5,000 છે ડિબેન્ચરના, તે 10% ડિબેન્ચર ખાતે 4 લાખ રૂપિયા. હવે આપણે પ્રીમિયમ તો આમાં આવી ગયું એટલે આમાં કાંઈ કરવાનું નથી. ડાયરેક્ટ એ રકમ આપણને મળી ગઈ. તો બેંક ખાતે ઉધાર 4 લાખ, તે 10% ડિબેન્ચર ખાતે 4 લાખ, જેમાં આપણે કરશું ડિબેન્ચર ખાતામાં, એ ડિબેન્ચર ખાતે આપણે લઈ જશું. બાબત જે હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ તેના. તો મિત્રો આ હપ્તામાં આમાં શું ફરક છે કે આમાં 2 જ રકમ થાય એ તમને જણાવ્યું. આમાં સૌથી પહેલી મળે ત્યારે એમાં વધારે મળી પરત કરી, પછી આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે મંજૂરી તો આ પહેલાં મંજૂર થાય, પછી બેંકમાંથી મળે, પછી હપ્તો હોય તો આ હપ્તો મંજૂર થયો, આ બેંકમાંથી મળી ગયો. એટલે બે એકામનું થાય. એ તમને ટેવ પડી ગઈ હશે. તો 3 પ્રકાર મેં જોઈ લીધા. તો નેક્સ્ટમાં કોઈ વધારાના હશે તો આપણે દાખલો કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મિત્રો હમણાં ગયેલો હતો ઓરિસ્સાની અંદર જગન્નાથપુરી, એટલે 12-13 દિવસ સુધી વિડીયો થઈ શક્યા નહોતા, તો ક્ષમા કરજો. આજથી રેગ્યુલર થશે. જય સિયારામ.